11મા વચનામૃતમાં સુક સ્વામીએ શ્રીજી મહારાજને પૂછ્યું, મહારાજ, ભાગવત ગીતા જેવા શાસ્ત્રો છે એમાંથી દુર્જન કેવી સમજણ સ્વીકારે છે અને સજ્જન કેવી સમજણનો સ્વીકાર કરે છે? શાસ્ત્રમાંથી બે જાતની સમજણો સ્વીકારનાર હોય છે. એમાં પ્રથમ દુર્જન કેવો ભાવ સ્વીકારે છે શાસ્ત્રોમાંથી, એ મહારાજ ઉદાહરણ આપે છે. દુર્જન હોય એ શાસ્ત્ર વાંચે છતાં પણ એમાંથી અવળી સમજણ સ્વીકારે. જેમ કે જુઓ ને ભાઈ, આ શાસ્ત્રમાં લખ્યું છે કે ભગવાન સર્વમાં અંતર્યામી પણ રહ્યા છે. આ જગતમાં જે કંઈ દેખાય છે એ બધું ભગવાનની જ આકૃતિઓ છે, નારાયણની જ આકૃતિઓ છે. એટલે આપણે તો મન વશ કરવું છે ને. એટલે આપણું મન જ્યાં જાય, આપણું મન જ્યાં સ્થિર થાય, આપણા મનને જ્યાં ગમે એ વસ્તુ, એ પદાર્થ, એ વ્યક્તિ, એ રૂપ, બસ એ જોવું એટલે મનને શાંતિ થાય. મન શાંત થાય તો સ્થિર થાય અને સમાધિ થાય. અને જો કોઈ પણ આકૃતિ જોતા જો દોષ ભાવ આવે તો તરત જ વિચાર કરો કે એ પણ બ્રહ્મનું સ્વરૂપ છે. આવી સમજણ એ અસત પુરુષની સમજણ છે, એટલે દુર્જનની સમજણ છે. શ્રીજી મહારાજ કહે છે, હવે સત્પુરુષની સમજણ કેવી છે? એમ જ માને છે કે ભગવાન સિવાય બીજી આકૃતિઓ નાશવંત છે. ત્યાં જો આપણું મન જાય તો તરત પાછું વાળીને ભગવાનના સ્વરૂપમાં જોડવું. આવી સમજણ સજ્જનો શાસ્ત્રમાંથી ખેંચે છે. ભગવાનની આકૃતિઓ દિવ્ય છે, જગતની આકૃતિઓ માયિક છે, નાશવંત છે. ભગવાનની આકૃતિઓનું ધ્યાન કરે તો એને માયાના બંધનો છૂટે છે. ભગવાનની આકૃતિઓ એટલે ભગવાને મત્સ્ય, કચ્છ, વરાહ, વામન અનેક આકૃતિઓ સ્વીકારી છે, એ દિવ્ય છે. તેમ છતાં શ્રીજી મહારાજ કહે છે, હવે એ બધી પ્રાચીન આકૃતિઓ ભગવાને કોઈ કારણવશાત જે આકૃતિઓ ધારી, જેમ કે એવી જરૂર ઊભી થઈ તો ભગવાને અડધું મનુષ્ય ને અડધું સિંહનું સ્વરૂપ લીધું. એવી જરૂર હતી એ વખતે. તો હવે એનું ધ્યાન કરવા બેસો તો વાંધો નથી, પણ મુશ્કેલી પડે. દાખલા તરીકે ભગવાન નરસિંહનું ધ્યાન કરો તો ઉપલો ભાગ સિંહનો, શરીરનો ઉપરનો ભાગ સિંહનો, નીચેનો ભાગ મનુષ્યનો. હવે ઉપરના ભાગને થાળ ધરવો હોય તો શું ધરાય? ત્યાં સિંહ સાકરિયા ન ચાલે. સિંહના મોઢાને શું અર્પણ કરવું પડે? તો બા ભગવાનો, બીક લાગે એવી વાત છે. એટલે શ્રીજી મહારાજ બહુ સરળતાથી પણ સ્પષ્ટ વાત કહે છે કે પોતાને ભગવાનની જે મૂર્તિ મળી હોય એને જ વિશે પતિવ્રતાની ટેક રાખવી અને પોતાને મળેલી જે મૂર્તિ એનું જ ધ્યાન કરવું. એટલે કે પોતાના ઈષ્ટદેવનું જ ધ્યાન કરવું, જેથી મનોવૃત્તિ સ્થિર થાય. અને પતિવ્રતાની ટેક પણ પોતાના ઈષ્ટદેવમાં જ રાખવી. જેમ પાર્વતીજીનું વચન છે કે કોટી જન્મ લગ રગડ હમારી, વરુ શંભુ કે રહું કુમારી. આ માનસની ચોપાઈ છે. કરોડ જન્મ સુધી હું દુઃખી થાઉં, પણ પરણું તો એક ભોળાનાથને અથવા કુમારી રહું, બીજે ક્યાંય નહીં. આવી પતિવ્રતાની ટેક પોતાના ઈષ્ટદેવના જ સ્વરૂપને વિશે રાખવી. આ માનસના રચયિતા મહાત્માજી તુલસીદાસજી એ વૃંદાવન ગયા તો મહાજ્ઞાની હતા. વૃંદાવન ગયા, રાધેશ્યામના મંદિરો એવા સુંદર, ત્યાં જઈ મંદિર જોયું અને તુલસીદાસજી કહે છે, કહા કહું છબી આજ કી ભલે બિરાજો નાથ. કેવી તમારી સુંદર સોહામણી મૂર્તિ છે પ્રભુ, અખંડ બિરાજો. પણ આ માથું હું તમે નહીં નમાવું, કારણ હું જાણું છું કે જે તમે રામ હતા એ જ તમે કૃષ્ણ છો, પણ હું તો એ સ્વરૂપને પરણ્યો છું. તુલસી મસ્તક તબ નમે, ધનુષ બાંધલો હાથ.
તમારા હાથમાં બંસી ન હોય અને ધનુષ્ય હોય તો હમણાં દંડવત કરું. ભક્તની જો નિષ્ઠા જોરદાર હોય ને તો ભગવાન હાજરા હજુર હોય છે, અને જો નિષ્ઠાનું ઠેકાણું ન હોય તો 1000 વર્ષ વીતી જાય તો એ આપણને મૂર્તિ સ્વરૂપે જ દેખાય. ભગવાન પ્રગટ પ્રમાણ બિરાજે છે. આપણી નિષ્ઠા જોઈએ. ભક્તમાં નિષ્ઠા હોય તો માટીના લોંદામાંથી એ જ્ઞાન મળે. ખ્યાલ છે ને મહાભારતની કથા? માટીના લોંદામાંથી જય ગુરુ દ્રોણ કરીને આરાધના કરવા બેઠો તો એને એમાંથી પણ વિદ્યા મળી ગઈ. અને જો નિષ્ઠા ન હોય ને તો હાજરા હજુર ગુરુને ખોળાની આગળ બેહારે તોય જ્ઞાન નથી મળતું. તુલસીદાસજીની નિષ્ઠા, પતિવ્રતાની નિષ્ઠા જોઈને રાધે શ્યામ તરત સ્વરૂપાંતર કરી નાખે છે. રાધાજીની જગ્યાએ સીતાજી દેખાયા, બંસી અદ્રશ્ય થઈ ગઈ, ધનુષ્ય બાણ દેખાયા, અને તુલસીદાસજીએ ત્યાં દંડવત કર્યા. સ્વામિનારાયણ ભગવાન કહે છે પોતાના ઈષ્ટદેવના વિશે આવી પતિવ્રતાની નિષ્ઠા રાખવી અને સમજી રાખવાનું કે પૂર્વે જે અવતાર થઈ ગયા છે એ મારા ઈષ્ટદેવના જ છે. આવી સમજણ ભક્ત શાસ્ત્રમાંથી સ્વીકારે છે. માટે શાસ્ત્રનું શ્રવણ કરવું એ સંત પુરુષ થકી જ કરવું, પણ અસત પુરુષ પાસેથી ક્યારેય પણ શાસ્ત્રનું શ્રવણ કરવું નહીં.